એલી મંડાણેલી વાત કરી. હું ટૂંકમાં કહું છું, 11 દિવસ સુધી નગર બિલખા એટલે જુનાગઢનું પાદર, બિલખા એટલે જુનાગઢનું પાદર, અને જુનાગઢ એટલે સાધુનું ઘર. જો એ સમયે સાધુ ગોતવા નીકળ્યા હોય તો અટાણે 5-5 કિલોમીટર સાધુ બેઠા, કોઈ કિંમત નથી. બોલો, સાધુ ગોતવા નીકળ્યો તો ના છે તો કિંમત નથી. અને એ પણ કહું, જ્યારે ભગવાન બિલખા આવ્યા ને તેથી રહેમાન લઈને આવ્યા હોય તો બિલખાની આજુબાજુ કે રહેમાન ઉતાર્યું. ચોમાહાનો સમય, તેથી ચોમાહું જતું 11 દિન એલી ચોમાહું હતું, ચોમાહાનો સમય, અને કે ઉતાર્યું એક જગ્યાએ રહેમાન ને. પછી નથી હાલીને બિલખા જતા, એમાં નાનું એવું ગામ આવ્યું. એ ગામના આવ્યા ત્યાં વરસાદ શરૂ થયો એટલે પાદરમાં એક ડેલી હતી ને એને ભગવાનને એમ થયું કે અહીં ઘડીક ઊભો રહો, ઓથ લઉં, એટલે ઓથ લેવા ત્યાં ઊભા રહ્યા. અને એ સમયે એ ડેલીમાં એક ભાઈ ગાય દોવા બેઠો, અને બેનના હાથમાં પારવું હતું. હું ટૂંકી વાત કરું, બેનના હાથમાં પારવું હતું એટલે વાસરું હતું. વાસરુનો કાન પકડીને ઊભા હતા, અને ભાઈ ગાય દોતો હતો. એમાં ભગવાન સાધુના વેહે ડેલી પાસે આવ્યા, અને બાવાને વેહ ભાળી ગયું. બોલે પારું ભડકી અને માથું માર્યું, દોણો ઉડાડી મૂક્યો. અને દોણો ઉડાડી મૂક્યો, ભાઈ થયો ખારો, અને કે તે જોતો ખરી કે. અને ખારો થયો એટલે કે એ ખારો થામા, મારી સામું જો, મારી સામું જો. એટલે સામું જોવાનું કીધું ને એટલે ભગવાને પણ સામું જોયું ને તો પારુનો કાન બેનના હાથમાં હતો. અને ભગવાને વિચાર કર્યો, આજ આવતા અવાઈ ગયું, પણ હવે પછી કોઈ દી આવું નહીં. આ દેશની શક્તિ છે ને, જો પારુના કાન હોત કાપી લેતી હોય તો મારું કઈ ન આવે. ત્યાર પછી ભગવાન એટલે નથી આવતા ક્યાંય, અને વાટે ન જોતા નહીં આવે. પણ કહેવાનો મતલબ, બહુ સરસ વાત કરી. હવે થોડો સમય હું લઈ લઉં. આજે અમે સાધુ સંતો, બધા સંતો, શાસ્ત્રી બાપુ એ પણ વાત કરી. એનું હોત કહી દઉં કે માયા કાળે નાંગણે બસલા પોતાના ખાય. અને એટલે અમે એમ કહીએ કે ભાઈ તમે માયામાં રહેજો, ના નથી પડતા. ઈ કોનો છે? આજે બોલાય છે ને, માયા કાળે નાંગણે બસલા પોતાના ખાય. એ માયામાંથી બહાર નીકળવાનું એ અમારો વિષય છે, તમારો નથી. તમે માયામાં રહેજો, નકર અમારે દાડીએ જવું પડશે. નકર અમારે શું કરવું? તમે માયા બહાર નીકળે તો ક્યાં જાવ? એટલે માયામાં રહ્યો, પણ માયાને છે ને વળગી ન રહ્યો, માયામાં રહ્યો. તો અટાણ સુધીમાં, જોકે મારા સાધુ જીવનમાં હું ખૂબ, મારા 40 વર્ષની ફકીરી છે. ઘણી જગ્યાએ મારે તો આ 3જો આશ્રમ છે. પણ મારો કહેવાનો સુર એટલો છે કે હજી સુધી મને કોઈ આવીને એમ નથી કહ્યું બાપુ અમારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. બધાએ કીધું કારખાનું નથી હાલતું, નોકરી નથી મળતી, છોકરા નથી વર્તા, આ સિવાય કોઈ બીજો ધંધો જ નથી કર્યો. આ શું છે? આ પર્વો એટલા માટે વારે ઘડી ઉજવાય છે, અને વારે ઘડી આપણને યાદી એટલા માટે આપવામાં આવે છે. પોતાનો ઉદ્ધાર કોક દી પૂછો. આમ તો ગોરખનાથજીનું ભજન છે, પણ કબીરને વાહે નામાચરણ નાખ્યું છે ને, કરી એને કહ્યું છે, ઈતના ભેદ ગુરુ હમકો બતા દો, સમજ પકડ ગુરુ મોરી ભૈયા. કે હે ગુરુ મહારાજ, મારું બાવડું પકડીને મને એટલું બતાવો કે જમીન તણા ગુરુએ સુલા બનાયા, આસમાન કી તવાય, 4 યુગ કી લકડી જલાઈ, એમાં ધુઆં કહા સમાય. આમાં આપણે શું સમજવાનું? એમ કે છે કે મારું બાવડું પકડીને મને બતાવો. એ ગુરુ મહારાજ, તમે એમ કહો છો પ્રથમ યુગમાં આવડી માનવ સંખ્યા હતી, બીજા યુગમાં આવડી માનવ સંખ્યા હતી, ત્રીજા યુગમાં આવડી માનવ સંખ્યા, ચોથા યુગમાં આવડી માનવ સંખ્યા. તો આ ચોથા યુગની માનવ સંખ્યા તો આ પૃથ્વી ઉપર ઠેરાણી હું જોઉં છું, પણ આગલા 3 યુગની માનવ સંખ્યા ગઈ ક્યાં હમાણી? આથી વહી ગયા, ઈ ક્યાં ગયા? એટલે કીધું 4 યુગ કી લકડી જલાઈ, એના ધુઆં કહા સમાયા. એ ક્યાં હમાણા? એટલે અહીંથી જીવાત્મા જાય છે, ક્યાં જાય છે? તો ગીતાની અંદર ભગવાન
ને અર્જુને પણ પ્રશ્ન કર્યો તો પરમાત્મા આ સૃષ્ટિ ઉપરથી જીવાત્મા જાય એની ગતિ તમે કેવી કરાવો છો? એટલે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે અર્જુન, વારવાર જન્મવા વાળા જીવાત્મા છે. જોજો, બધાય નહીં, વારવાર જન્મવા વાળા જે જીવાત્મા છે ને એનો ઉપલા બ્રહ્માંડમાં સ્થિર કરું છું. બ્રહ્માંડ 21 છે અને 21 બ્રહ્માંડમાં જીવ સૃષ્ટિ છે. જોકે હવે આપણા ગ્રંથો જે હતા ને, આપણા જે ઋષિ મુનિઓએ ગ્રંથો લખ્યા હતા ને, એ ગ્રંથો તો કંઈક હળગાવી નાખ્યા વિધર્મીઓએ, એને કંઈક લૂંટી ગયા. પછી તો ધર્મ બચાવવા માટે કંઈક જરૂર પડે. ધર્મ બચાવવા માટે પછી જેનો અભ્યાસ હતો ને એને ગ્રંથો લખી, અને આ ગ્રંથો લખ્યા એટલે જે મેન વાત હોય કે નહીતર હિન્દુ ધર્મના, આપણા સનાતન ધર્મના ગ્રંથ એવા હતા, તમે એક વખત એને વાંચી જાઓ એટલે 3 કાળનું જ્ઞાન તરત થઈ જતું. 3 કાળનું જ્ઞાન તરત થતું. આજે આપણે શાસ્ત્રી બાપુ ભાગવત વાંચે છે, એને જ ખબર છે ભાગવત છે એ જીવતાને મુક્તિ આપવા વાળો ગ્રંથ છે. તો ભાગવત સતત ચાલુ છે, આપણે જ્યાં જાવ ને ભાગવત ચાલુ છે, કોઈ મુક્તિ મળી ગઈ. શું કામ? જે મુક્તિ મેળવવા જે આપણા ગ્રંથો હતા એ વહી ગયા. એટલે 21 બ્રહ્માંડમાં જીવ સૃષ્ટિ છે. ભરદ્વાજ સંહિતા મેં ઘણી કોશિશ કરી ગૂગલ ઉપર, પણ જે મૂળ ભરદ્વાજ સંહિતા છે ને એ મળતી નથી. ભરદ્વાજ સંહિતાની અંદર 21 બ્રહ્માંડનું વર્ણન, 7 લોકનું વર્ણન છે. જો કે 7 લોક ઉપર 7 લોક નીચે એ તો આપણા શરીરની અંદર પણ બતાવ્યા મહાપુરુષોએ. એક અડથી ઉપરનો ભાગ છે ભૂલોક, પૂર્વલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક ને બ્રહ્મલોક છે. નીચેના આતલ, વિતલ, સુતલ, તલાતલ, રચાતલ, મહાતલ ને પાતલ. આ તો આપણા શરીરમાં નહીં, 21 બ્રહ્માંડે આપણા શરીરમાં બતાવે. પણ મારો કહેવાનો સુર એટલે કીધું ઉપલા બ્રહ્માંડમાં સ્થિર કરું. તો ઉપલું બ્રહ્માંડ એટલે આ પૃથ્વી ને આકાશ, આ વચ્ચેનું પોલાણ. અને વૃષ્ટિ અરે વરસાદ અરે હું આ બધા સૃષ્ટિ ઉપર લાવું છું. એટલે તમે જોજો અષાઢી બીજ ઉજવવામાં આવશે. બીજ તો બધી હરખી જ હોય, છતાં અષાઢી બીજમાં શું કામ? આ સૃષ્ટિ ઉપર વર્ષા ઋતુ વરસે ને એટલે અસંખ્ય જીવનું સર્જન થઈ જાય છે. અસંખ્ય જીવનું સર્જન થાય છે એટલે એને ઉજવવામાં આવે છે. તો સૃષ્ટિ ઉપર મોકલું છું. પછી જો યાદ રાખજો, જે ખાય એના રક્તમાં પ્રવેશ કરાવું છું. જે ખાય એના રક્તમાં પ્રવેશ કરાવું છું. રક્તમાંથી શુક્રાણુમાં પ્રવેશ કરાવું છું. પાછો એને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરું છું. પાછો ત્યાંથી નીચે ઉતારી ગર્ભમાં પ્રેરિત કરી પાછો એના સૃષ્ટિ ઉપર લાવું છું. આ આખી પ્રક્રિયા છે. એટલે અમારે સાધુતામાં નિયમ છે, ખાવ મણીએ બગાડો નહીં કણ. શું કામ? કે તમે તમારી થાળીમાં તમારો પ્રસાદ રોટલી આવી, તમારી થાળીમાં રોટલી આવી છે તો તમારી અંદર જવાનું રક્તમાં જાય, રક્તમાંથી શુક્રાણુ થાય અને કદાચ માનવનું સર્જન થાય એમાંથી. પણ ઈ રોટલી તમે ઘા કરીને કૂતરાને નાખી દો એટલે તમારા હાથથી ઈ રોટલી કૂતરાની યોનિમાં ઈ જીવ વહી ગયો, એમાં જે શુક્રાણુ હતું. એટલે દોષ મોટો લાગે છે. તો કહેવાનો મતલબ આ મહાપુરુષો બધા પૂછતા હતા એટલે કીધું કે જળગેરી મસીયા જળમાં વિયાણી, એના ઈંડા આધાર જમાયા, ઈરે ઈંડા સીંડા નહોતા તા પવન કહાંથી આવ્યા. તમે જોજો, ઈંડો હોય પેક હોય છતાં એની અંદર ખુલે એટલે જીવ સૃષ્ટિ. આપણે ઓરથી ઢકાયેલા હતા તેથી કાંઈ તકલીફ નથી, કારણ પેટી પૂરી દેલો. આ શું છે? જળકેરી મછીયા જળમાં વિયાણી. અમરમાનો એક ભજન છે, જળકેરી મછીયા અમને પવને સંસર્યું. આ છે જળકેરી માછલી છે, આ પવને સંસરીને આમાંથી સર્જન થયું છે. 2 જળ ભેળા થયા છે. એટલે આની ઉપર જે આપણો નિજાર ધર્મ શરૂ નહીં એટલે શક્તિ થાય, જાર એટલે ઉલટી ક્રિયા થાય છે. નિજાર ધર્મ એટલે ઉલટી ક્રિયા છે. અને કબીર સાહેબે આની ઉપર બોલ્યા છે ને કે
હવે ભૂલાઈ જાય છે, કારણ કે સમય થઈ ગયો ને બહુ, અને સત્સંગ ઝાઝા સમયે કર્યો છે, બહુ ઓછું બોલવાનું હું કરું છું. મારેથી એક તો પેટર્ન વિષય થઈ ગયો છે જેની ઉપર પીએચડી થયું, મરીલા ઉપર હું બોલું છું, 3 કલાક એક ધારો બોલી શકું, પણ એની ઉપર પીએચડી થઈ ગયું, એવું થઈ ગયું છે. એટલે નિયત એટલે શક્તિ થાય. આજે ઉલટી ક્રિયા નિજાર ધર્મની હતી. આપણી શરૂઆતમાં શાસ્ત્રી બાપુએ આખા લોયણની વાત કરી, કારણ કે આખી ઉલટી ક્રિયા છે ધર્મની અંદરથી, અને ઉલટી ક્રિયાથી જ આ બધું પ્રાપ્ત થાય છે. એટલે અટાણે નિજાર એવું કઈ રહ્યું નથી, ખાલી શબ્દ જ રહ્યો છે, નામ જ રહ્યું છે. એટલે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ પણ કહ્યું કે હે અર્જુન, પ્રાણવાયુ અપાન વાયુ દ્વારા હું ગર્ભની પ્રાપ્તિ કરાવું છું, અને અપાન વાયુ દ્વારા હું બ્રહ્મની પ્રાપ્તિ કરાવું છું. આ ક્યારે બને? કે ઉલટી ક્રિયા થાય ત્યારે આ વસ્તુ બને છે. અને એ અપાન વાયુ જ્યારે ઉપર ઉત્થાનપાત થાય ને તો જ પ્રાણવાયુને ઉપર લઈ જાય. ત્યાં સુધી પ્રાણવાયુ ઉપર જતો નથી. પણ આપણે એટલા બધા ઉપર નથી જવું, આપણે તો ખાલી કોઈનાથી થાય એમ પણ નથી. આ બધા અઘરા વિષયો છે, પણ સદા આવું માનવ શરીર લઈને આવ્યા છીએ આપણે. તો હું તો એમ કહું છું કે ભલે બીજું કાંઈ નહીં, અદાય શાસ્ત્રી બાપુએ, રસિકભાઈ બહુ સરસ વાત કરી કે આપણે એક કુટુંબ, એક ઘરની અંદર બધા સભ્યો ભેળા, તમે વિચાર કરો આ ક્યારે બને છે? જ્યાં જ્યાં એક ઘરની અંદર એવા સભ્યો ભેળા થાય ને એટલે એમાંથી એક ઇતિહાસનું સર્જન હોત થઈ જાય છે. એટલે આવું માનવ શરીર લઈને ભલે ભગવાન મળે કે ન મળે એનું કાંઈ નહીં. હું તમે પાત્ર લઈને આવ્યા છે, કોઈ બાપનું પાત્ર છે, કોઈ દીકરાનું, કોઈ ભાઈનું, કોઈની માનું, કોઈ દીકરીનું, કોઈનું પુત્રવધુનું, આ પાત્રો લઈને આવ્યા છે ને, એ પાત્રને બરોબર ન્યાય આપી દો. બાપની ભૂમિકા ભજવી બતાવો, બાપની જે ભૂમિકા હોય એ બાપની ભૂમિકા ભજવી બતાવે, અને દીકરાની જે ભૂમિકા હોય દીકરાની ભૂમિકા ભજવી બતાવે. એટલે તમે સંસાર સાગર તરી ગયેલા છો. પછી ભવસાગર તારો હોય તારે, ન તારે તો આપણને ક્યાં તકલીફ છે? ખાલી આટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી આ સમયની અંદર. તો આવું શરીર લઈને આવ્યા, નહીં બાકી તો એક વખત જવાનું છે. એ તો બધાને ખબર છે, મૃત્યુ છે એ સત્ય છે, બીજું કઈ સત્ય છે જ નહીં. પણ આ વચ્ચેનું જે જીવન બનાવવાનું છે, તૈયારી કેમ નહીં કરવાની? આપણે જ્યારે આ સૃષ્ટિ ઉપર આવ્યા ત્યારે આ તૈયારી અગાઉ થઈ ગઈ હતી. બધી તૈયારી હતી, માતાના સ્તનમાં દૂધ આપી દીધું, બધી વ્યવસ્થા કરી દીધી, બધું કરી દીધું. આવ્યા તો તૈયારી પરમાત્માએ રાખી હતી, અને જાહુ તો તૈયારી રાખી દે. જાહે તો બધા આવશે, પોતા બાળવા વાળા મળી જાય, ઉપાડવા વાળા મળી જાય, બધું મળી જાય. બે છેડાની તૈયારી છે. આ વચ્ચેનો ભાગ છે ને એટલી જ તૈયારી કરવાની છે. એને જ જીવન કહેવામાં આવે. એ જીવન બની જાય ને એટલે આપણો ઉદ્ધાર થઈ જાય, એમાં બે મત નહીં. તો પૂરું કરશું ને? એટલે એક તો હજી હમું નમું કરી ત્યાં એક થઈ જાય ને, કાંઈ વાંધો નહીં. પણ કહેવાનો મતલબ જીવન બનાવો. બાકી તો આ સંસારની અંદર સારું નરવું બધું આવવાનું છે. છેલ્લે મહાભારતની વાત કરું તો જ્યારે પાંડવો જેથી હેમાળે આટ ગાળવા માટે ગયા, જ્યારે સકલું નહોતું ફરકતું, એવી જગ્યાએ જ્યારે પાંડવો ગયા ને ત્યાં એક ઝાંઝરનો અવાજ આવ્યો. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે આમ ચારે બાજુ જોયું, કાંઈ સકલું ફરકતું નથી. તો અહીંયા અવાજ કેમ છે? આમ નજર કરી ત્યાં એક 18 વર્ષની સુંદર સ્ત્રી આગળ આવતી.
એટલે ધર્મરાજા હજી પૂછે ન પૂછે ત્યાં એને કહ્યું કે તમે કોણ છો ને કઈ બાજુ જાઓ છો. એટલે એને કીધું કે અમે હસ્તિનાપુરના રાજા છે, પાંડવો છે. તો કે આમ હેમાળે હાડ ગાળવા માટે જાય છે. ત્યારે એને યુધિષ્ઠિરને એટલું કહ્યું હતું કે તું તો તારા મહેલની બહાર પગ મૂકતો હતો ને ત્યાં તારા નામની સડી પોકારાતી, ખમા ખમા થતું હતું. એ તો એ ખમા ખમા કરવા વાળા હારે નથી, તારી માથે મુગટ નથી, કેમ આમ છે? આ બધું ક્યાં મૂક્યા? યુધિષ્ઠિર કાંઈ બોલે ને એક જવાબ ન આવ્યો. પાછળ અર્જુન હતો, એને કહ્યું કે તારે ગાંડીવનો ટંકાર કરતો ત્યાં બ્રહ્માંડમાં કડાકા થતા તો ગાંડીવ નથી, આ ક્યાં ગયું બધું? એની પાછળ ભીમ હતો, ભીમને કહ્યું તારી પાસે આ ગદા ઉપર તને ગર્વ હતો, તારા બળ ઉપર તને ગર્વ હતો, આ બધું ક્યાં ગયું? કેમ હાવ એમ છો? કાંઈ ભીમ ન બોલ્યો. પાછળ સહદેવ હતો, એને જઈને પૂછ્યું તું તો 3 કાળનું જાણતો હતો, ક્યાં ગયું તારું જ્ઞાન? અને સહદેવ કાંઈ ન બોલ્યો. પાછળ નિકુળ હતો, એને જઈને કીધું તું તો વરડાંગી પુરુષ હતો, તને તારા રૂપ ઉપર ગર્વ હતો, ક્યાં ગયું રૂપ? એ 5 માંથી એકેય ન બોલ્યા. ત્યારે એને કીધું તમે પુરુષ છો, હું સ્ત્રી છું, મારી વાતને તમે સમજી નહીં શકો. પાછળ જે સ્ત્રી છે ને એ મારી વાતને સમજી શકશે. એ દ્રૌપદી પાસે જઈને એટલું કીધું બાઈ હવે હું તને પૂછું છું કે આ ધરતીના પટ ઉપર 2 માં રોવે છે, એમાં દુખણી કોને, કોના આંસુ ઉના છે મને બતાય. તું 2 રોવે છે મને દેખાય, એક કુંતા રોવે, એક ગાંધારી રોવે છે, આમાં આંસુ ઉના કોના છે એ મને દેખાડ. અને ત્યારે દ્રૌપદી કાંઈ ન બોલી. ત્યારે એને એટલું કીધું કે હવે તને ટાઢક થઈ, હવે તને નિરાશ થઈ. તે ગોતર કપાયું, મોહાળ કપાવ્યા, માણેજ કપાવ્યા, ગુરુજનો કપાવ્યા, હવે ટાઢક થઈ. અને સ્ત્રી સડસડાટ કરતી હાલતી થઈ ગઈ. એટલે યુધિષ્ઠિરે કહ્યું તું બેટા દીકરી ઊભી રહે, હવે તું મને જવાબ દેતી જા, નકર આ ભાર લઈને હું અહીં મરીશ નહીં. તું કોણ છો એ મને કહે. ત્યારે એને કીધું તું જેની માટે તમે ગોત્ર કાપ્યું ને, મોહાળ કાપ્યા, ગુરુજનો કાપ્યા, ભત્રીજા કાપ્યા, ભાણેજ કાપ્યા ને, હું ધરતી છું. એ જો તમને 6.5 ફૂટ જો દટાવાય ન મળી હોય તો કોના હારું તમે આ યુદ્ધ કર્યું? કેમ હારી આવી નહીં? જે ધરતી માટે. એટલે કહેવાનો મતલબ અહીંથી કોઈ વસ્તુ હારે આવવાની નથી. એટલે જીવન બનાવી ઈશ્વર પ્રત્યે, ભલે જીવન બને એટલે ગૃહસ્થાશ્રમ છે એ મહાન છે. પેલા કહ્યું ને ગૃહસ્થાશ્રમ મહાન છે. કોઈ પણ અતિથિનો સત્કાર કરવો આ ગૃહસ્થાશ્રમ માટે છે. એટલે સંસ્કારોની બહુ જરૂર છે અને સંસ્કૃતિની પણ જરૂર છે. અટાણે લીલામ થાય છે 2 વસ્તુનું. સંસ્કારે ધીરે ધીરે વહી ગયા છે અને સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થતી જાય. આપણે પશ્ચિમની સંસ્કૃતિ અપનાવવા મળ્યા છે. આ તકલીફ આવી હોય તો વધારે આ માટે છે. આજ મારે તમારે જે કઈ તકલીફો છે એ પશ્ચિમની સંસ્કૃતિના હિસાબે તકલીફ થાય. આપણી માથેથી વેશભૂષા વહી ગઈ, પહેરવા વહી ગયો, પહેરવા ટૂંકા થઈ ગયા, આપણી સંસ્કૃતિ વહી ગઈ. સંસ્કૃતિ યુવાનો માટે જવાબદારી યુવાનની હતી, સંસ્કૃતિ વહી ગઈ. સંસ્કારોની જવાબદારી બહેનો દીકરીઓની હતી, માતાઓની હતી, આ વહી ગઈ. આજે આપણે એક સમજ્યા જેવી વાત કરી કે આજે આ પુરુષ છે એને તમે પૂછો એને જવાબ આપે તમારે 2 જોડી કપડા એ વરહ વહી જાય. તમારે 2 જોડી કપડા એ વરહ આવને વહી જાય. જો આ મોલના મોલ ઊભા કર્યા હોય ને તો આ બહેનોએ કર્યા છે. એટલે કહેવાનો મતલબ પશ્ચિમની સંસ્કૃતિ અપનાવી છે. નથી જોતું એ વસ્તુ ભેળી કરો છો. એટલે આ બધુંને ધ્યાન આપો. કરકસર એટલે કઈ લોભ નથી. લોભ તો હાવ જુદી વસ્તુ છે. એટલે આપણા શાસ્ત્રોની અંદર આજ આપણે લગ્ન વિધિમાં 4 ફેરા શું કામ છે? ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આ 4 ફેરા મૂક્યા. તો ધર્મમાં છે ને પુરુષને આગળ રહેવાનું છે, ધર્મમાં સ્ત્રીને આગળ નહીં. જો ધર્મમાં સ્ત્રીને આગળ કરો ને તો ધર્મમાં સાવધાની હોવી જોઈએ, ધર્મમાં ઘેલસા ન આવવી જોઈએ. ધર્મને માં જો ઘેલસા આવી જાય ને તો ધર્મને બહુ નુકસાન થાય.
ધર્મ ગાયબ ન થઈ જાય. મેં પહેલા કહ્યું ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એને એમ નથી કીધું નાશ થઈ જાય. ગ્લાનિર એટલે ઠેકડી મસ્કરી થઈ જાય. એટલે ધર્મમાં પુરુષ આગળ સ્ત્રીને આગળ ન કરાય. જો સ્ત્રી ધર્મમાં આગળ થઈ જાય તો ધૂણવા મળે. હા, એ બહુ ધૂણે, પછી ધૂણે ત્યાં સુધી વાંધો નહીં, પછી બધાને પગે લગાડે. એટલે ધર્મમાં પુરુષ આગળ. આપણી આ સંસ્કૃતિ છે. ધર્મ પછી અર્થ. અર્થ એટલે કમાવું. કમાવામાં સ્ત્રીને ક્યાંય આપણે મૂકવામાં, આપણા સનાતન ધર્મમાં, વૈદિક ધર્મમાં સ્ત્રી કમાવા જાય એવું ક્યાંય છે જ નહીં. અને ઈ આ સ્ત્રી કમાતી થઈને એટલે આ બધા રોજ તમે મોબાઈલ ખોલો એટલે એક બે દીકરી વહી જાય છે. ઘણા મને કે બાપુ તો અટાણનો નહીં, દેશકાળ પરિસ્થિતિને અનુસરીને વર્તો. ગીતાની અંદર કહ્યું કે અર્જુન દેશકાળ પરિસ્થિતિને અનુસરીને વર્તે અને મહાન ગણવામાં આવે. આ બધી મર્યાદાઓ મુકાણી, સંસ્કારો મુકાય કે આ બધું એટલે થયું છે, બીજું કાંઈ નથી. અર્થોપાર્જન એટલે પુરુષ કમાય અને ઘરમાં આપે. ઘરની અંદરનો વ્યવહાર, બહારનો વ્યવહાર, અતિથિઓના સત્કાર આ એને કરવાનો. આ નિયમ હતો. હાવણી છે ને વંશરીના કોર સુધી જ હાલે. ફળિયામાં હાવણો હાલે, બજારમાં હાવણો હાલે, બાકી મર્યાદા હાવણીની વંશરીની કોર હતી. આ બધું આપણું લીલામ એટલે થયું છે, બીજું કોઈ કારણ નથી. એટલે આવા પ્રસંગો ઉપરથી તમે જે તે હું કાંઈ કે કોઈ મહાપુરુષો બીજા બોલે છે ને, જે આપણા શાસ્ત્રો છે એને અધ્યયન કરો અને મહાપુરુષો કે એમ હાલો. જીવન તો બનાવો. જીવન બને એટલે બધું બનવાનું છે. જીવન વગર કોઈ વસ્તુ થાય નહીં. તો જોકે આપણે પછી સવારે પૂજા વિધિનું ઘણું કામ છે. તો આજનો શાસ્ત્રી બાપુએ સારો લાભ આપ્યો. અમારે રસિકનગર કહ્યું ને કે એ મોર બહાર દેતા રજૂ કરવા માટે ફલાણા કલાકાર આવે. આજ વારો આપ્યો ને તો બોલતા નથી. બોલો, અને વારો ન આવે તેથી કોઈ માઇક ન મૂકે. હા, જ્યારે વારો ન આવતો હોય ને પરાણે વારો દેવરે તેથી કોઈ માઇક ન મૂકે. માઇક છે તો કોઈ બોલે નહીં. એટલે તોય છતાં ખૂબ આનંદ કરાવ્યો. આપણને સારો રસ્તો બતાવ્યો છે. જીવન બનાવો. આવો અવસર મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે. તો મહાપુરુષોએ કહ્યું જબ તું આવ્યો જગ મેં જગ હસે તું રોય, એસી કરની કર જગ તું હસે ઓર જગ રોય. એવું જીવન બનાવો. આપણે જાય ને ત્યારે પોતાના તો રોવે છે, કારણ કે એને એક સ્વાર્થ છે, દુખે છે. પણ પારકાની આંખમાંથી આહુડા પડી જવા જોઈએ. આની મારે જરૂર હતી, આવું જીવન બનાવી લો. એટલે આપણે આ સંસાર સાગર તરી જાવું. બાકી તો એક વખત તો બધા ગયા છે એ તો કઈ આવે એમ નથી. પછી તો આ બધી આપણી કલ્પનાઓ છે. પણ જે મહાપુરુષોએ આજે કઈ કર્યું છે ને એ બધા ધર્મના પ્રતીકો મૂક્યા છે. એ પ્રતીકોની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી. કારણ કે આ મંદિર છે ને એક શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધા છે સત્યને બેહવાનું આસન છે. તો જીવનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ, શ્રદ્ધા રાખજો એટલે વિશ્વાસ એની મેળે આવશે. એ શ્રદ્ધા એનું આસન છે, એની ઉપર બેહી જાય. અને વિશ્વાસ બેઠો ને પછી વિશ્વાસ એક વખત બેઠો પછી ઉઠે નહીં. તો વિશ્વાસની જરૂર છે અને શ્રદ્ધાની પણ જરૂર છે. એક શિવ છે, એક શક્તિ છે, પણ અંધશ્રદ્ધામાં ન પડતા. શ્રદ્ધામાં રહ્યો ત્યાં સુધી વાંધો નહીં, કોક દીક તમને ભગવાન મળી જાય. પણ અંધશ્રદ્ધા અટાણે જ્યાં જ્યાં જગતમાં અંધશ્રદ્ધાઓ હાલે છે ને એની અંદર કોઈથી ફસાતા નહીં. એ અંધશ્રદ્ધા છે. મારું તમારું પ્રારબ્ધ આપણે લઈને આવી છીએ. એમાં કોઈ ફેરફાર કોઈની તાકાત નથી કોઈ કરી શકે. કારણ કે આ કર્મ છે, કર્મભૂમિ છે. આની અંદર તો બ્રહ્મના બાપને ભોગવવું પડ્યું છે. એની મુક્તિ નથી થઈ. બ્રહ્મના બાપને હોત ભોગવવું પડ્યું છે. એટલે આપણને જે કઈ જીવન મળ્યું છે એમાં સુખ દુઃખ ચડાણ ઉતરાણ આવે એટલે એ આપણું પ્રારબ્ધ છે. બાકી કોઈ નડતર નથી. નડતર તો જે કોઈ વહી ગયા હોય ને કોઈ ભૂત થયા હોય ને આપણને વળગે ને એને તો કારણે મેં કહ્યું ને એને કાઢવા માટે કારણે છે. કંઈક શાસ્ત્રો થયા છે. મરી ગયા ને એનું નિવારણ કરવા તો શાસ્ત્રો હોત બન્યા છે. દાદા કેટલા એને નિવારણ કરે છે. પણ જીવતા નડે છે ને એનું નિવારણનું એક શાસ્ત્ર નથી. એટલે જીવતા આપણે કોઈને નડીએ નહીં એવું જીવન બનાવો. જીવતા આપણે કોઈને ઉપયોગી થાય, બીજાની માટે
આપણે સલાહકાર બની શકીએ એવું કંઈક જીવન બનાવી અને અહીંથી કંઈક જવાનું છે, કંઈક લેવાનું છે. એટલા માટે આ પ્રસંગો હોય છે. વાર આવી જગ્યાએ પ્રસંગો આવ્યા અને આપણા ઋષિમુનિએ દરેક શાસ્ત્રોમાં તહેવારો એટલે મૂક્યા છે જે આપણી કાયા માટે નિરોગી કાયા રહે. એટલે આવા તહેવારો અને વાર પ્રસંગો એટલા માટે ઉજવાય છે કે જેથી કરીને આપણને યાદીમાંથી આ વસ્તુ વહી ન જાય, એટલા માટે ઉજવાશે. તો અત્યારે મારા સત્સંગનો હું અહીં પૂર્ણાવતી આપું છું. બોલો સદગુરુ મહારાજ. હવે અવસ્થા થઈ ને બહુ યાદ નથી રહેતું.